મહેસાણા જિલ્લા પંચાયત પર ભાજપનો કબજો। મહેસાણા જિલ્લા પંચાયત ભાજપે કબજે કરી છે। મહેસાણા જિલ્લા પંચાયતની 32 બેઠકો ઉપર ભાજપની જીત થઈ છે। તો મહેસાણા જિલ્લા પંચાયતની 3 બેઠક કોંગ્રેસે પણ મેળવી છે। 3 બેઠક ઉપર કોંગ્રેસની જીત થઈ। મહેસાણા જિલ્લા પંચાયત ઉપર ભાજપે કબજો મેળવ્યો। તો જે પરિણામો અત્યારે આપણે મહેસાણા તરફથી જોઈ રહ્યા છે ત્યાં પણ ભાજપનો કબજો જિલ્લા પંચાયતની અંદર જોવા મળી રહ્યો છે। શું કહેશો? ચોક્કસ મહેસાણા જિલ્લો આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીનો હવે ગઢ બની ગયો છે। નીતિનભાઈની મહેનત સાથે સાથે મોદી સાહેબનો પણ એ વિસ્તારના સાથે સંપર્કો હોય અને એ વિસ્તારમાં જો હાર થાય તો ચોક્કસ આખા ભાજપને હાર થાય, કારણ કે આપણે ચોક્કસ જ ટીકા કરીએ કે આ વિસ્તારમાં હાર થઈ। જેમ કડીમાં અત્યારે 8 બેઠકો પણ ગઈ તો એ ટીકા થવા માંડી કે ભાઈ આટલી અપક્ષ તમે જે બિનહરીફ જીત્યા હતા પણ જે 8 બેઠકો પર ચૂંટણી થઈ એ ચૂંટણીમાં 8 બેઠકો પર કોંગ્રેસ જીતી તો એની ટીકા થાય। એટલે ભાજપ અહીંયા વધુ સક્રિયતાથી કામ કરતો હોય છે। એક બેઝિકલી એ વિસ્તાર વિકસિત વિસ્તાર આમ અત્યારે જે કહી શકાય કે અન્ય રીતે પણ મહેસાણાના આજુબાજુના જિલ્લા પંચાયતની જે બેઠકો છે એ શિક્ષિત થયો છે